તો નમસ્કાર ગુજરાત, ફરી એકવાર સ્વાગત છે આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર. વાત કરીશું આજે બંગાળની ખાડી અને અરબ સાગરથી સિસ્ટમો સક્રિય થઈને ગુજરાત તરફ આવી રહી છે અને ગુજરાતના દરિયાકાંઠાના ભાગોથી ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે અને ગુજરાતમાં ગરમીથી લોકોને એક લાંબી રાહત હવે મળવાની છે. તેની વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ હવે સક્રિય થઈ ચૂક્યો છે. આવનારી ગણતરીની કલાકોમાં ગુજરાત રાજ્ય ઉપર વરસાદી ભૂક્કા બોલાવાના છે, વરસાદી રાઉન્ડો જે છે તે તબાહી મચાવવાના છે. ત્યારે તોફાન સાથે વરસાદી સિસ્ટમો સક્રિય થઈ ગઈ છે. લાઈવ તમે જોઈ શકો અરબ સાગરના વિસ્તારોની અંદર આ મિત્રો લાઈવ જે સમાચાર આવી રહ્યા છે અને બીજી બાજુ બંગાળની ખાડીમાંથી પણ જે મિત્રો સિસ્ટમો બની ગઈ છે તે હવે ધીમે ધીમે આગળ વધી રહી છે. ખાસ તો અરબ સાગરની સિસ્ટમો કેરળ, કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્ર પાર થઈને હવે ગુજરાત તરફ એન્ટ્રી લેવા જઈ રહી છે. ત્યારે 19 તારીખ બપોર પછીથી લઈને 20 તારીખ સાંજ સુધી ગુજરાત રાજ્યમાં જે છે તે ભારે વરસાદ પડવાને લઈને જે નવી અત્યારે અપડેટ આવી રહી છે તેના વિશે જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો વિડીયો જે છે તેની અંદર આપણે કમ્પ્લીટ માહિતી મેળવીશું. માત્ર વરસાદની વાત નથી કરવાની, બીજા નંબરે કેટલીક બીજી અન્ય અપડેટો આવી રહી છે, હવામાન વિભાગના નકશાઓ સામે આવી રહ્યા છે એ પણ સમજીશું. અને અત્યારે હાલ પણ ગુજરાત રાજ્ય નજીક જોઈ લો તો કેટલાક વાદળો જે છે તે અહીંયા આગળ વધી રહ્યા છે અને આ જ વાદળો જે છે તેને કારણે ગુજરાત રાજ્ય ઉપર માવઠા પડવા, વરસાદ પડવાને લઈને નવી અપડેટ જે બની રહી છે તેના વિશે જાણીશું આજના વિડીયોની અંદર. તો ટૂંકમાં આજના વિડીયોની અંદર પહેલા નંબર ઉપર આપણે જે છે તે આખી સિસ્ટમ સમજીશું કે કઈ રીતની સિસ્ટમ બની રહી છે, ક્યાંથી કયો ટર્ન લઈ રહી છે, સિસ્ટમ વિશે કમ્પ્લીટ માહિતી લઈશું. બીજા નંબરે જે છે તે આજના વિડીયોની અંદર આપણે વાત કરવાની છે વરસાદ વિશે, કે વરસાદ જે છે તે કયા કયા ગામમાં આવી શકે, કયા કયા જિલ્લાઓમાં આવી શકે. ખાસ 19 તારીખની બપોરથી લઈને મિત્રો 20 તારીખની જે સાંજ રહેવાની છે ત્યાં સુધીમાં કયા કયા ભાગમાં કેટલા વરસાદો પડી શકે એ સમજીશું. અને ત્યાર પછી ત્રીજા નંબરે પણ ખૂબ જ કામની અપડેટ આપણે વાત કરવાની છે. તો ત્રીજા નંબરે હવામાન વિભાગે કેટલાક નકશાઓ જાહેર કર્યા છે, નકશાઓને આધારે કયા કયા ભાગમાં એલર્ટ છે કે નહીં એ સમજીશું. સાથે ચોથા નંબર ઉપર ગરમી અને ચોમાસાને લઈને એક નવી અપડેટ આવી રહી છે. ગરમી હવે પૂર્ણ થવા ઉપર જઈ રહી છે અને ચોમાસું હવે શરૂ થવા ઉપર છે. ચોમાસું 7 દિવસ વહેલું ચાલી રહ્યું છે, ગુજરાત નજીક આવતું દેખાઈ રહ્યું છે. ત્યારે અત્યારે હાલ ક્યાં પહોંચ્યું છે એ પણ જાણીશું. તો ચાલો મિત્રો ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલા જો તમે આ ચેનલ ઓનલી વેધર ઉપર પહેલી વાર આવ્યા છો તો આ ચેનલને અત્યારે હાલ જ સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આ ચેનલના માધ્યમથી દરરોજના તાજા હવામાન સમાચાર જે છે તે તમને દરરોજ મળતા રહેશે. તો ચાલો મિત્રો ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલા કેટલાક નકશાઓ સામે આવી રહ્યા છે એ સમજી લઈએ કે જેનાથી તમને પ્રોપર ખ્યાલ આવી જાય. તો જોઈ લો મિત્રો, આ 3 નકશા જે સામે આવી રહ્યા છે તે મુજબ આ નકશો જોશો તો આની અંદર આ જે મિત્રો નકશો છે તે સેટેલાઇટના માધ્યમથી લેવામાં આવ્યો છે, કે લાઈવ સેટેલાઇટ પિક્ચર હું તમને દેખાડી રહ્યો છું. અવકાશમાંથી જે ફોટો પાડવામાં આવે છે તે લાઈવ ફોટો છે. આની અંદર મિત્રો આ લીલા સર્કલની અંદર આપણું ગુજરાત રહેલું છે અને ગુજરાતની નીચેના એકદમ ભાગોની અંદર જોશો તો અહીંયા મિત્રો આ મોટા વાદળો જે છે તે અહીંયા જોઈ લો તો ભ્રમણ કરી રહ્યા છે, જે એકદમ હવે ગુજરાતની બોર્ડર પાસે આવીને ઊભા રહી ચૂક્યા છે. અને હવે ગણતરીની કલાકોની અંદર જે છે તે મિત્રો આ બધા વાદળો ધીમે ધીમે હવે આ રીતના ગુજરાતની અંદર એન્ટ્રી લેતા જોવા મળવાના છે. ત્યારે આ જે વાદળો છે તે મિત્રો આ બાજુ અરબ સાગરની અંદર છે અને જમણી બાજુ અહીંયા બંગાળની ખાડીની અંદર છે. ત્યારે ઉપર મિત્રો આ સર્કલમાં આપણું ગુજરાત રહેલું છે અને હવે ગુજરાતની ઉપર જે છે તે લગાતાર એન્ટ્રી લેતા જોવા મળી રહ્યા છે આ વાદળો. એટલે આ મિત્રો સેટેલાઇટના માધ્યમથી મેં તમને પિક્ચર એટલા માટે દેખાડ્યું કારણ કે તમને ખબર પડે કે અવકાશમાંથી વાદળો જે છે તે મિત્રો આવા દેખાય છે અને અત્યારે હાલ ગુજરાતની એકદમ નજીક બોર્ડર પાસે પણ આવી ગયા છે. જેમ કે જોઈ લો તો આ મિત્રો ગુજરાતની જે છે તે આ બોર્ડર છે અને ગુજરાતની બોર્ડર પાસે અત્યારે જોશો તો અહીંયા મિત્રો એકદમ હવે બોર્ડર પાસે વાદળો આવી ગયા છે અને હવે ધીમે ધીમે જેમ જેમ સમય જશે સીધા આ રીતના ગુજરાતની અંદર જતા પણ વાદળો જોવા મળશે. અને 19 થી 24 તારીખનો જે ભયંકર રાઉન્ડ છે તેના મિત્રો આ વાદળો જે છે તે મિત્રો મેં તમને લાઈવ દેખાડી આપ્યા. બીજા નંબરે એક મોન્સૂન ટ્રફ લંબાઈ રહ્યો છે એ પણ જોઈ લો. તો અત્યારે જે મિત્રો આ વરસાદ આવી રહ્યો છે એ સિસ્ટમ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે, એટલે કે ચોમાસું જે છે તે મિત્રો ધીમે ધીમે આગળ વધે છે. જેમ કે પહેલા ભારતની અંદર જે છે તે અંદમાન નિકોબાર ટાપુ ઉપર આવે છે, ત્યાર પછી કેરળ પહોંચે છે, કેરળથી મહારાષ્ટ્ર આવે છે અને મહારાષ્ટ્રથી ગુજરાતમાં આવે છે. આ રીતના ચોમાસું ચાલે છે. પરંતુ જ્યારે ચોમાસું કેરળ અને મહારાષ્ટ્ર નજીક હોય છે ત્યારથી જ ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ જતી હોય છે, કારણ કે ત્યાં મિત્રો જે વરસાદની સિસ્ટમ હોય છે તેના વાદળો દૂર સુધી ચાલીને ગુજરાત સુધી આવી જતા હોય છે. તો અત્યારે મિત્રો એવું થઈ રહ્યું છે, ચોમાસું જે છે તે જોઈ લો તો કેરળ નજીક આ રીતનું પહોંચવામાં છે. ત્યારે કેરળ નજીક પહોંચવામાં છે એટલા માટે અહીંયા જોશો તો આ વાદળો વધારે દેખાઈ રહ્યા છે, પરંતુ આ વાદળોમાંથી કેટલાક વાદળોના અવશેષો જે છે તે આ રીતના આગળ વધીને ગુજરાત સુધી પણ પહોંચી જતા હોય છે. એને આપણે પ્રી મોન્સૂન ટ્રફ ગણીએ છીએ. તો અત્યારે લાઈવ તમે જોઈ શકો આ રીતનો મિત્રો આખો આ
પ્રી મોન્સૂન ટ્રફ આગળ વધી રહ્યો છે, જેથી કરીને ગુજરાત જે લોકેશન ઉપર છે ત્યાં સુધી આ ટ્રફ લંબાવવાને કારણે ગુજરાતમાં 19 થી 23 તારીખ વરસાદની આગાહી પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે કરવામાં આવી છે અને એના વિશે આપણે અત્યારે અપડેટ પણ આપી. બાકી બીજા નંબર પર જોઈ લઈએ તો ખાસ કરીને આ મિત્રો નકશો દેખાડી દઈએ તો હવામાન વિભાગ તરફથી આ નકશો બહાર પાડવામાં આવ્યો છે અને આ નકશાને આધારે મિત્રો જે છે તે ગુજરાતમાં ગરમી કેટલી પડશે તે અહીંયા સૂચવી રહ્યો છે આ નકશો. અને ગરમી જે છે તે કઈ તારીખે પડશે, કઈ તારીખે નહીં પડે. લીલો નકશો છે મિત્રો એ સૂચવે છે કે ગુજરાતમાં હમણાં ગરમી પડવાની કોઈ સંભાવના રહેતી નથી. જ્યાં મિત્રો લીલા નકશાનો મતલબ એવો થાય છે કે ગુજરાતમાં ગરમીનું કોઈ એલર્ટ નથી. અને તારીખ પણ જોઈ લેશો તો 18 તારીખ, ત્યાર પછી 19, 20, 21, 22, 23 અને 24. તો ટૂંકમાં 24 તારીખ સુધી હવામાન વિભાગે આ નકશો બહાર પાડી દીધો છે અને કહેવાનો મતલબ કે 24 તારીખ સુધી હવે ગુજરાતમાં ગરમી જે છે તે પડવાની નથી. એટલે હવે લોકોને મોટો રાહત મળશે અને આનું મુખ્ય કારણ એ છે કે વરસાદી રાઉન્ડ જે આવી રહ્યો છે 19 થી લઈને 24 તારીખ સુધીનો, એને કારણે ગુજરાતમાં પવનો સારા એવા ફૂંકાવાના છે દરિયાકાંઠાથી. પવનના અસરના ભાગરૂપે જે છે તો જોઈ લો હવામાન વિભાગે ગુજરાતમાં ગરમીનું એલર્ટ હટાવી દીધું છે. એટલે કે ગુજરાત રાજ્યની અંદર હવે આગામી કલાકોની અંદર કોઈ મોટી ગરમીની આગાહી નથી. 24 તારીખ સુધી લોકોને એક મોટી રાહત, ઠંડક જે છે તે અનુભવ થવાનો છે. તો આ માહિતી અહીંયા પૂર્ણ થઈ ગઈ વરસાદી નકશાઓને લઈને. તો નકશાઓ આપણે સમજી લીધા. હવે ગુજરાત રાજ્યના હવામાન વિશે પ્રોપર માહિતી લઈએ કે ગુજરાતમાં આજે લાઈવ હવામાન મુજબ વરસાદ કયા કયા ગામમાં આવી શકે, બધા જિલ્લાઓના નામ સાથે જણાવું. તો અત્યારે મિત્રો જોશો તો અત્યારે હાલ જે છે તે આ વરસાદી સિસ્ટમો મહારાષ્ટ્રના તટીય ભાગો સુધી, દરિયા સુધી પહોંચી ગઈ છે અને મહારાષ્ટ્રથી જોઈ લો તો આ સિસ્ટમ જે છે ત્યાંથી આ ગુજરાતની વચ્ચેનું જે અંતર છે એ મિત્રો હદ મારીને 1000 કિલોમીટરનું છે. એટલે કે ગુજરાતના 1000 કિલોમીટર દૂર હવે સિસ્ટમ રહેલી છે. એની અસરો આજથી જ શરૂ થઈ શકે. તો હવે 19-20 તારીખની અંદર કયા કયા ભાગોમાં વરસાદ પડી શકે હું તમને લાઈવ અહીંયા દેખાડી રહ્યો છું અને એ પણ વાદળોના આધારે આપણે સમજવાનું છે કે ગુજરાતની અંદર આગામી કલાકોની અંદર, આગામી દિવસોની અંદર કયા કયા ભાગોની અંદર વાદળો જોવા મળી રહ્યા છે અને વાદળોને આધારે સંભવિત માહિતી જે આવી રહી છે સમજીએ. તો સૌથી પહેલા જીએફએસ વેધર મોડલ અનુસાર જ જોવાનું છે, કારણ કે જીએફએસ વેધર મોડલ અનુસાર આખા ગુજરાતની અંદર તોફાની વાદળો છે, તેને કારણે ભારે વરસાદો પડી શકે. અંબાલાલ પટેલે મિત્રો અત્યારે હાલ હમણાં તાજી નવી અપડેટ આપી દીધી છે કે દક્ષિણ ગુજરાતના જે વિસ્તાર છે, જેમ કે સુરત થઈ ગયું, સુરતની સિવાય નવસારી થઈ ગયું, નવસારીની સાથે વલસાડ, ડાંગ, ભરૂચ, તો આ દક્ષિણ ગુજરાતમાં જે છે તે આગામી દિવસોની અંદર, એટલે કે આજે સિસ્ટમ છે 19 થી 23 તારીખની, એની વચ્ચે 2 ઇંચ જેટલો વરસાદ પડી શકે દક્ષિણ ગુજરાતમાં, એવી આગાહી જે છે તે અંબાલાલ પટેલે અત્યારે હાલ હમણાં જાહેર કરી છે. તો અંબાલાલની આગાહી મુજબ જોઈ લઈએ તો ગુજરાત રાજ્યની અંદર દક્ષિણીય ભાગોમાં 2 ઇંચ સુધીના વરસાદો માટે તૈયાર રહેજો. અને આ વરસાદ ખૂબ વધારે ગણવામાં આવે છે, કારણ કે 2 ઇંચ સુધીનો વરસાદ એટલે કે ગોઠણ સુધીના પાણી જે છે તે ભરાઈ શકે દક્ષિણીય તટીય વિસ્તારોની અંદર. વાત થઈ છે દક્ષિણીય વિસ્તારોની, તો સૌથી પહેલા એની જ વાત કરી લઈએ તો જોઈ લો લાઈવ વાદળો મિત્રો 95% થી લઈને 100%ની રેન્જ બનાવી રહ્યા છે વાદળો, જેને કારણે અહીંયા દક્ષિણ ગુજરાતની અંદર જોઈ લો તો સુરતથી લઈને નવસારી, વલસાડ, ભરૂચ, અંકલેશ્વરથી લઈને કોસંબાના વિસ્તારો, રાજપીપળા, નર્મદા, તાપી, આ બધા જેટલા પણ સેન્ટરો રહેલા છે દક્ષિણીય ગુજરાતની અંદર, આ જેટલા પણ જિલ્લાઓ રહેલા છે, બધા જિલ્લાની અંદર જે આ 9 જિલ્લાની અંદર ભારે અતિ ભારે માવઠા જે છે તે પડતા જોવા મળી શકે આગામી ગણતરીની કલાકોની અંદર. ત્યાંથી આગળ વધીએ મધ્ય ગુજરાતની વાત કરી લે તો મધ્ય ગુજરાતના પટ્ટાની અંદર પણ તમે લાઈવ જોઈ શકો. વિરમગામથી શરૂ કરીને ગાંધીનગર, અમદાવાદ, ધોળકા, નડિયાદ, આણંદ, કપડવંજ, બાલાસિનોર, ગોધરા, તેની સાથે અહીંયા જો તો ખેડા, મહીસાગર, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, આ બધા વિસ્તારો છે મિત્રો. આ બધા જ વિસ્તારોની અંદર મધ્ય ગુજરાતમાં પણ જોશો તો આ વાદળો જે છે તે આ રીતનું સેન્ટર સર્કલ બનાવી રહ્યા છે અને વાદળી એક્ટિવિટીઓને કારણે આ બધા જ ભાગોની અંદર આગામી કલાકોમાં વરસાદની સંભવતઃ માહિતી જે છે તે સામે આવી રહી છે. બાકી મિત્રો આજે વરસાદનો રાઉન્ડ છે ગાજવીજ સાથેનો પણ તમને જોવા મળી શકે એવી આગાહી પણ અંબાલાલે આપી હતી. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં 19 તારીખ દરમિયાન તો કોઈ વરસાદની સંભાવના નથી, પરંતુ 20 તારીખ આસપાસ આ વાદળો મક્કમ અને મજબૂત બની શકે. જેની અંદર સેન્ટરો વિશે વાત કરીએ તો સેન્ટરોની અંદર જોઈ લો તો અહીંયા મહેસાણાથી લઈને પાલનપુર, ડીસાના વિસ્તારો, તેની સાથે વાવથરાથી લઈને પાટણના વિસ્તારો, મોઢેરા, મહેસાણા, આ બાજુ જમણી બાજુ આવે તો રાધનપુર, સાંતલપુર, આ બાજુ આવીએ તો અરવલ્લી બાજુ, અરવલ્લીની અંદર પ્રાંતિજ, બાયડના વિસ્તારોથી લઈને અંબાજી, બનાસકાંઠા, સાબરકાંઠા, આ બધા પણ મિત્રો જે વિસ્તારો છે ઉત્તરીય ભાગોની અંદર, તો આ બધા વિસ્તારોની અંદર પણ અહીંયા ખાસ મિત્રો વાદળો છે. તો આને કારણે આ ભાગોમાં પણ વરસાદ માવઠા પડવાની પૂરેપૂરી શક્યતા. કચ્છની વાત કરીએ તો કચ્છ મિત્રો ઘણું બધું દૂર પડી જાય છે, એટલા માટે કચ્છમાં હજુ 19 અને 20 તારીખ સુધી પણ વરસાદ કોઈ દેખાતો નથી, પરંતુ 21 થી 23 તારીખની વચ્ચે જો વાદળ અહીંયા સુધી પહોંચશે તો આવનારા વિડીયોમાં તમને માહિતી જે છે તે ચોક્કસ પ્રમાણે આપીશું.
હવે છેલ્લે વાત કરી લઈએ સૌરાષ્ટ્રને લઈને, તો સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર તો ખૂબ જ વધારે વાદળો છે, તો એ ભાગોમાં તો ખૂબ વધારે અસર થવાની છે. કેટલાક ભાગોની અંદર ઓછા વાદળો છે. જેમ કે મેં તમને ગઈકાલે પણ સમજાવ્યું હતું કે સિસ્ટમ જે છે તે નીચેથી આ રીતની આગળ વધીને ઉપર જવાની છે, તો નીચેના જે ભાગો છે સૌરાષ્ટ્રના ત્યાં વધારે અસર થવાની સંભાવના છે. જેમ કે નીચેના ભાગોની અંદર કયા કયા ભાગો આવે છે, તો લાઈવ જોઈ લો. નીચેના ભાગોની અંદર જાફરાબાદથી લઈને જે વેરાવળનો પટ્ટો આવે છે તેની સાથે માંગરોળ, ઉના, તુલસીશ્યામ, સાસણગીર, ગીરના જંગલો, ગીર સોમનાથની સાથે જુનાગઢ, માણાવદર, કેશોદ, તેની સાથે અમરેલી જિલ્લાના લાઠી, સાવરકુંડલા, રાજુલા, લીલિયા, બાબરા, બગસરા, ભાવનગર જિલ્લાના પાલીતાણા, મહુવાથી લઈને અલંગના વિસ્તારો, તેની સાથે વલભીપુર, આ બધા સેન્ટરો જે આવે છે અહીંયા મિત્રો વધારે અસર થઈ શકે, કારણ કે અહીંયા વધારે વાદળો છે. ઇવન તેની સાથે રાજકોટ અને બોટાદ જિલ્લાના પણ કેટલાક વિસ્તાર જેમ કે ગરડા, સાળીંગપુરથી લઈને જે મિત્રો રાજકોટની અંદર ગોંડલ સહિતના ભાગો છે, આ ભાગોની અંદર પણ વધારે અસરો થઈ શકે માવઠાની, વરસાદની, કારણ કે આ ભાગોની અંદર પણ વાદળો પૂરેપૂરા દેખાઈ રહ્યા છે. અને ઉપરના જે જિલ્લા છે જેમ કે મોરબી થઈ ગયું, તેની સાથે અહીંયા સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારો, ચોટીલા થઈ ગયું, જામનગર, દ્વારકા અને પોરબંદર, તો આ જે 5 જિલ્લા છે આ 5 જિલ્લામાં ઓછી વરસાદની સંભાવના રહેશે 19-20 તારીખે. એનું કારણ એ છે કે આ વિસ્તારો ઉપર રહેલા છે, કચ્છ બાજુ રહેલા છે, આ ભાગોની અંદર 20 થી 21 તારીખે પડી શકે, પરંતુ 20 થી 21 તારીખની પહેલા જે છે તે મિત્રો અહીંયા કોઈ સંભાવના જે છે તે દેખાતી નથી. તો બાકી મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ. વિડીયો અહીંયા સુધી જોયો છે તો વિડીયોને એક લાઇક કરી દેજો. બાકી મિત્રો આવા જ અપડેટ જે છે તે અમે તમને આપતા રહીશું. બાકી દરિયાકાંઠેથી મિત્રો હમણાં જે છે તે પવનો પણ વધી રહ્યા છે. જેમ જેમ સિસ્ટમ આવશે તો પવનની ગતિ જે છે તે વધશે, એને કારણે ગરમીની અંદર એક નોંધપાત્ર ઘટાડો થતો જોવા મળશે. બાકી મિત્રો હવે ગરમીનો આગામી કોઈ રાઉન્ડ આવવાનો છે કે નહીં એ સમજીશું આવનારા વિડીયોની અંદર, કારણ કે 23-24 તારીખ સુધી તો હવે કોઈ ગરમી દેખાતી નથી. બાકી આવનારા વિડીયોમાં વિસ્તારથી આના વિશે માહિતી આપીશું. એના માટે ચેનલ સબસ્ક્રાઇબ કરીને રાખજો. આજ માટે આટલું રાખીએ છીએ. ફરી આવતીકાલે મળીશું. ત્યાં સુધી ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.